વીજ લાઇનના અસરથી પીડિત ખેડૂતોનો વિરોધ, વળતરની માંગ સાથે કલેક્ટરને રજૂઆત। સુરત તારીખ 23 જુલાઈ 2025ના રોજ સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, પલસાણા અને કામરેજ તાલુકાના અનેક ગામડાઓમાંથી પસાર થતી પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડની 765 કીવી અને 447 કીવી જેવી મહાકાય વીજ લાઇનોના કારણે જમીન માલિક ખેડૂતો પર અસર થઈ રહી છે। આ અંગે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજે કલેક્ટર કચેરી પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। વીજ લાઇનોના કારણે ખેડૂતોના ખેતરમાંથી ટાવર ઊભા રહી જાય છે, જેના લીધે ખેતી પર સીધો અસર થાય છે અને જમીનનો વપરાશ પણ પ્રતિબંધિત બને છે। તેમ છતાં અનેક ખેડૂતોને હજુ સુધી યોગ્ય વળતર મળ્યું નથી। આ મામલે સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલની આગેવાની હેઠળ તારીખ 23 જુલાઈ 2025ના રોજ સુરતના કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી કે અસરગ્રસ્ત દરેક ખેડૂતને યોગ્ય વળતર તેમજ જમીન વાપર પર પૂરતું ધ્યાન આપીને નિર્ણય લેવો જોઈએ। ખેડૂતોનું કહેવું છે કે જો વળતર કે સમસ્યાનું નિરાકરણ ન લવાય તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા, સુરત। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।